બિલનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં 20% વધારો કરાયો છે। વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિની કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો। એબીવીપીના આગેવાનોનું કહેવું છે કે કોરોનાની અસર અને વર્તમાન મહેંગાઈમાં સમયમાં વિદ્યાર્થીઓ ઉપર આર્થિક ભાર વધારવો અસંગત છે। તેઓએ માંગ કરી છે કે યુનિવર્સિટી તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચે। એબીવીપી દ્વારા ચીમકી અપાઈ છે કે જો આ નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। યુનિવર્સિટી કેમ્પસમાં તણાવની સ્થિતિને લઈ પોલીસે સલામતીના દ્રષ્ટિકોણે બંદોબસ્ત ગોઠવ્યો છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ શિક્ષણ માટે સંઘર્ષ કરવા તૈયાર છે, પણ આવા ફી વધારા તેમને શિક્ષણથી વંચિત કરવાની સરખામણીમાં આવે છે। नमस्ते, शुभम सिंह यूनिवर्सिटी अध्यक्ष की जवाबदारी। यूनिवर्सिटी प्रशासन अलग अलग कोर्सेस में फी 20% જેટલા વધારા કરી દીધા છે। આ સ્ટેટ યુનિવર્સિટી છે અને ગવર્નમેન્ટ યુનિવર્સિટી છે। તમે માનો MA ઇન જર્નલિઝમ પહેલા ફી 20,000 હતા અને અત્યારે 20% વધારા કરીને 24,000 કરી દીધા છે। બીકોમ પ્લસ LLB ના ફી પહેલા 25,000 એક સેમેસ્ટર ના હતા અને યુનિવર્સિટી પ્રશાસન बढ़ाઈને 30,000 કરી દીધા છે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આના વિરોધ કરે છે અને આજે આવેદન આપે છે। જ્યારે BC સર આ નિર્ણય વાપસ નહીં ખેંચશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે, અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પડે છે અને તમે આ 20% ફી વધારા કરીને શું સાબિત કરવા માંગો છો? કેટલું યોગ્ય કેવા પ્રકારે ફી વધારો આગામી દિવસોમાં કે પ્રકારે નિર્ણય આ 1% પર યોગ્ય નથી। અગર યુનિવર્સિટી પ્રશાસન આ બધું ફી વાપસ ખીચવામાં નહીં આવશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટીને તાળા મારશે અને જ્યાં સુધી આ વાપસ નિર્ણય લેવામાં નહીં આવશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે। આપણી વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે અમારી અલગ અલગ અભ્યાસક્રમની જે ફી વધારો થયો હતો એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એના સંદર્ભમાં છેલ્લા 14 વર્ષથી અલગ અલગ પ્રકારે જે ફી જે છે એ વધી નહોતી। તેના માટે કારણ કે કર્મચારીઓ, શૈક્ષણિક અને વહીવટી અને તમામ વિદ્યાર્થીની આનુષંગિક સેવાઓ, લાઇટ, પાણી, વીજળી, રસ્તો, મરામત એ તમામ પ્રકારના ખર્ચાઓમાં 6 થી 7 ગણા જેટલો જ્યારે વધારો થયો છે એની અંદર એ સંજોગોની અંદર તમામ અધિકાર મંડળોમાં પાસ કરીને એ સંવૈધાનિક પ્રક્રિયાથી આ ફી વધારો કરવામાં આવ્યો છે। છતાં પણ અમે આવતીકાલે ટૂંક સમયમાં એકેડેમિક કાઉન્સિલ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની જોઈન્ટ મિટિંગ બોલાવીને આ વિદ્યાર્થીઓની જે રજૂઆત જે છે એની અંદર અમે ચર્ચા કરીશું અને જે નિર્ણય આવશે એની અંદર જે કંઈ ફી ઘટાડો નક્કી થશે એ ચોક્કસપણે અમે વિદ્યાર્થીઓને જાણ કરીશું। અને વધુમાં જણાવવાનું કે આ ફી જે છે એ ફક્ત સમગ્ર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીને લાગુ પડતી નથી। માત્ર ને માત્ર જે પ્રથમ સેમિસ્ટરની અંદર યુજી કક્ષાએ અને પીજી કક્ષાએ જે પ્રથમ સેમિસ્ટરમાં પ્રવેશ લઈ રહ્યા છે એટલા જ વિદ્યાર્થીઓને આ લાગુ પડે છે।